આપણી સમાજની અંદર આર્થિક સંકટો નથી ને એટલા માટે દીકરીને ભણાવી હોય, દીકરીને ભણાવી હોય અથવા ઘરની અંદર કાંઈ નુકસાન થયું હોય તો આજુબાજુ જેવા અમુક લુખાવ તો ન બોલાય, પણ લુખાવ પાસેથી 25-50 હજાર વ્યાજમાં લઈ આવે. 25ના 50 થાય ને 50ના લાખ થાય. દેતી વખતે એની પાસે જ્યારે વ્યવસ્થા ન થાય ને ત્યારે ઘર લગી આવે છે. અને ઘરની અંદર શું થાય ને નક્કી નથી. આવો તો મેં અનેક દાખલાઓ જોયા છે કે એનું ઘર હાવ બરબાદ થઈ જાય છે. કાંઈનો મોભી આત્મહત્યા કરે છે, કાંઈનો મોભી પોતાની પત્નીને સોંપી દે છે. આવા દાખલા મેં જોયા છે. હું ખુલ્લું બોલીશ. આવા દાખલા મેં જોયા છે. એ દુર્દશા આપણી સમાજના આગેવાનોની અને આપણી સમાજના કાર્યકરોની છે કે આજ સુધીમાં ક્યારે કોઈ ભારતની અંદર નહીં પણ ગુજરાતની અંદર નહીં પણ જિલ્લાની અંદર એવું મોટું ભંડોળ સંગઠન નથી બનાવ્યું કે એની અંદર ક્યારેક 10 લાખ રૂપિયા પડ્યા હોય. આજે હું દાખલો છું. મને છોડાવવા માટે મને આર્થિક મદદ માટે મારી ધર્મપત્નીને મારે કોઈ ભાઈશ્રીને આજને કેવું પડે કે મેસેજ મૂકો, મને મળે, મને આપે. મારે એટલા માટે મેસેજ મૂકવા પડતા હતા કે જીવવું તો આ સમાજ દિવસમાં. કારણ કે બાળક પેદા થાય એટલે સીધું જ કઈ ગાડી હાંકવા ન મળે. એ મોટું થાય અને મા બાપ એને સંસ્કાર આપે, શીખવાડે. જેમ મારી ઉંમર નાની હતી, હું જેલમાં ગયો ને ત્યારે મારી ખોલી 29 વર્ષની હતી. એમાં આ 9 વર્ષ ઉમેરો તમે, કેટલા થયા? તો હું કાંઈક શીખાણો ને કાંઈક તો ઘડાણું હોય ને મને. તો સમાજ એમ કે નેતાનો દીકરો થવા નીકળી ગયો. એટલે બાબા સાહેબે કીધું છે કે સત્તા પ્રાપ્ત કરવી જરૂરી છે, નેતા બનવું જરૂરી છે, અધિકારી બનવું જરૂરી છે. સાહેબ સુધી વકીલાત કરે તો એને વકીલાત કરવાની છે. ભાઈ મામલતદાર સાહેબ હતા તો એને કર્મચારી, પણ એ રિટાયર્ડ થયા પછી પણ સમાજનું કામ કરે છે તો એનો આભાર છે, એને સેલ્યુટ છે. આ લોકો તો કર્મચારી થોડા છે, એ તો કોન્ટ્રાક્ટરો છે, એને કઈ ખબર જ નહોતી. તો મારું મિત્ર મંડળ હતું. અત્યારે મને કહે છે કે અમારે સન્માનની જરૂર નહોતી. આ સન્માન કાર્યક્રમ એનાની લેંગ્વેજ છે કે ભાઈ હું તમારું સન્માન કરું. એ લોકોને તો હસડો શોખ હતો કે નહીં, પણ મેરી સમાજને ખબર પડે કે તમે કર્મચારી હોવા છતાં તમે ઉદ્યોગપતિ હોવા છતાં નાના ઉદ્યોગપતિ, ઓલા ભાઈ પણ સેન્ટિંગની પ્લેટો બનાવે છે, આ ભાઈ સેન્ટિંગની પ્લેટો જોડે છે અને માથે સિમેન્ટ નાખીને બનાવે, એનો પરિવાર ચલાવે છે. એવા અરવિંદભાઈ સરપંચ છે, તો નેતા છે, આપણે તો ધારાસભ્ય બનાવવાના જ છે. પણ આ લોકોએ કોઈને પણ કીધા વગર પોતાની મહેનતથી જે તે સમયે મેસેજ મૂકી શકતા હતા, પણ વિઘ્નો સંતોષી બહુ નડતા હતા. જો વિઘ્ન મેસેજ મૂકે ને કાંતિલાલને સુપ્રીમ કોર્ટમાં જવા માટે પૈસાની જરૂર છે તો પૈસા આવે, કટકે એકારે 5 લાખ તો મને બાપી દાખલા બધી દલિત સમાજમાં આપીએ કે છે જ નહીં. અને જે છે ને એ તો એસી રૂમમાં આરામ કરે છે. જેના બાપના નામે જે અધિકારીઓ બની જાય છે, બધા અધિકારીઓ બન્યા નથી, ક્યારે બહાર નહીં આવે. અને જેલમાં મારું રહેવાનું કારણ એ જ છે. કોઈ પોલીસ કે કોઈ પોલિટિક્સ નહીં, ઘરમાં જ દુશ્મન છે. મારી સમાજ જ મને અંદર રાખ્યો છે 8 વર્ષ. કારણ કે એની નબળાઈ છે એટલી બધી. તમને નાનો દાખલો આપું. અવારનવાર તો કહેતો છું, કદાચ મારું વોટ્સએપ, ફેસબુક ને યુટ્યુબ આવે ને, મને આવતું નથી નામે યુટ્યુબ, એ જોજો. એમાં હું બોલ્યો છું કે આ બોડીદર, આલીદર બોડીદર ન્યાય વિવાહ કરીને આપણી સમાજનો છોકરો હતો. એને 16 કરોડના ઇન્જેક્શનની જરૂર પડી હતી, ન થયા આપણી સમાજમાં. બીજો દાખલો ધૈર્યરાજ, ક્ષત્રિય સમાજનો હતો. મિત્રો 16 કરોડ રૂપિયા ભેગા કરી અને એ ફૂલડા જેવું એટાણે અત્યારે મોટું થાય છે અને સમાજનું કાંઈ ગૌરવ બનશે. અને મારું સમાજનું છોકરોનું ફૂલ ઘરમાં નોકરીએ ગયા. આ આપણી દુર્દશા છે. કારણ આપણી પાસે નથી, કાં હોય તો દઈ એકતા નથી. અને આજે ઉદ્યોગપતિઓ બની ગયા છે, કર્મચારીઓ બન્યા છે, આઈપીએસ કોણે તમને બનાવ્યા? તમને કોને આ બધા અધિકારો આપ્યા છે? તો ભૂલી ગયા તમે? अरे जाग उठो साथियों, अब माहौल बनाना है, मेरे भीम ने कहे रस्ते पर चलना है. પણ નહીં, કાંઈ નથી કરવું. અવાજ ક્યારેક અમુક જ પેદા થાય, હવે અમુક પેદા થાય, ક્યારેક અમુક પેદા થાય, એને પાછા ખેંચવાના, આપણે ધંધા કરવાના. એટલે હું ખરાબ કરું તો મને કે માણા, હું ખરાબ કરું તો મને કે, પણ તમારે ખોટી રીતે તો બદનામ ન કરો હોય ને. એને કાંઈ નથી કર્યું. સમાજની અંદર તમને ગેરમાર્ગે દોરી અને ગેર મેસેજ મૂકી અને તમે એના કદ શું કરો છો? તો સમાજને પણ હું વિનંતી કરું છું કે મારી વિરુદ્ધમાં કોઈ કે, સાહેબની વિરુદ્ધમાં કે, અથવા અરવિંદભાઈની વિરુદ્ધમાં કે ભાઈ ભરતભાઈની વિરુદ્ધમાં કે, તો તમે તપાસ કરો, ચેક કરો. તમે ડાયરેક્ટ જોઈ ન લો. અત્યારે તો ફેસબુક મીડિયા બધું ખોટું બનતું હોય છે. ખોટા મેસેજ તમે એને પૂરી રીતે વાંચો, એકદમ પૂરી રીતે વાંચો, જોવો અને ફોન કરો. મને હમણાં જ એક ભાઈ એવું કીધું કે તમારા નામે ઘણા પૈસા ઉઘરાવે છે બોટાદથી, દીવથી, ફલાણાથી, આમથી. તો મેં કાંઈ નથી કીધું, કારણ કે મારે તપાસ કરવાની વાત છે. ડાયરેક્ટ મારે કીધું, હે ક્યાં છો તું, કેમ તમારા નામે પૈસા લીધા? એને તેના ભાગના છે, એને લીધા. એટલે ફરીવાર વિનંતી કરું છું કે 8/19/2016 ભાઈ
બહુ બનાવ આવ્યા છે, બહુ કઠિન. જો લાંબુ બોલે પણ પબ્લિક સાહેબ હો. કારણ કે મજા આવશે. 19/7/2016 સાહેબ કોરોના તો આવ્યો. કોરોનામાં ખાલી ફક્ત 5-6 મહિના લોકડાઉન હતું. કેટલી તકલીફ પડી હતી વાપરવામાં, ખાવામાં, પીવામાં, રખડવામાં. બહાર નીકળતા હતા તો 8.5 વર્ષથી મારે લોકડાઉન હતું. 8.5 વર્ષથી લોકડાઉન હતું. લોકડાઉન અમે એક પાટું મારીને ફેંકી દીધું છે. અને જયારે જરૂર પડી ને ત્યારે કાર્યકરોને ફોન કરી કીધું દે નાખ, તું નકર આંબેડકર વાદી હું સૌ, હું ભીમવાદી છું, હું સમાજનો આગેવાન છું, તું મૂકી દે તો તારી પાસે નહીં માંગુ. આમાંથી કોઈ પણ એક વ્યક્તિ એમ કહી દે કે કોઈ ગરીબ વ્યક્તિ મજૂરી કામ કરતો એની પાસે મેં 5,000 માંગ્યા હોય. એમ માંગ્યા કોઈ દી ફોન કર્યો? એ તો ખેત મજૂરી કરે છે, એ તો નોકરી કરે છે. હે નોકરી કરવા વાળાની ફરજ બને છે ક્યારેક દેની ઈચ્છા પડે તો, પણ મારી ફરજ નથી પડતી રોજ નોકરી કરતા એની પાસે માંગવાની. મારી ફરજ એની પાસે છે કાર્યકરો સમાજના નામે બહાર નીકળી જાય છે. હે સાહેબ હું જેલમાં છું એનું કારણ એ છે કે મેં ઉના કાંડ, વડલી કાંડ, ટેચુ કાંડ, પછી અમારે ઘેના પ્રાથમિક શાળાથી જે પણ જે મેં કાંઈ કામ લીધું ને એને પકડી રાખ્યું. વડલી કાંડમાં સાઉન્ડ બાસમાં જમીન મકાન પ્લોટે લોકોને અપાવ્યા અને જસ બીજા લઈ ગયા કે ભાઈ અમે કર્યું, કોઈ વાંધો નહીં પડતો. એ કામની અંદર મારી પાસે એવિડન્સ વાળી વાત, એમાં ફોન એવા કલેક્ટરના ઠેચે સાહેબ છે, ત્યારે ઠેચે સાહેબ હતા કે કાંતિલાલ તમે આત્મવિલોપન બંધ રાખો. અને એવડું મોટું પબ્લિક ભેગું થયું હતું કારણ કે મારું કામ જો પરફેક્ટ હોય અને હું કરવાનો જ હોય, 2 લાખ રૂપિયા તમને આપી દઈશું. YMDA ફોન આવ્યા હતા એટલે મેં ત્યારે એમ કીધું. અને પછી છેલ્લે એવું કે અમે સ્પેશિયલ ગ્રાન્ટમાંથી ચેક આપી છીએ, એટલે અમારે એકને આત્મહત્યા કરવાના પેતરા કરવા પડે ત્યારે તમારી સ્પેશિયલ ગ્રાન્ટમાંથી ચેક આવે. હે